મહેમાન શ્રી, આચાર્ય શ્રી, ગુરુજનો તથા મારા વહાલા મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે ધોરણ 8 ની દીકરીઓના વિદાય પ્રસંગે હું સાક્ષી મકવાણા દીકરી વિશે તમને કંઈક કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો. આપણી ભારતીય સંસ્કૃતિમાં સમર્પણ ત્યાગ છે, અને આ જો કોઈ ત્યાગનું પાત્ર હોય તો તે દીકરી છે. કહેવામાં આવે છે સંતાનનો જન્મ થવો તે ઈશ્વરની ભેટ છે, પણ આ સંતાન જો દીકરી હોય તો જાણે ઈશ્વરે પ્રત્યક્ષ જ પધરામણી કરી છે તેમ કહી શકાય. કોઈ પણ માતા પિતાએ તેમના બાળપણમાં પરીની વાર્તા ચોક્કસ સાંભળી હશે, પરંતુ આ પરી વાસ્તવમાં કેવી લાગે છે તેનો અહેસાસ તેઓને દીકરીના માતા પિતા બન્યા બાદ જ થાય છે. પિતાનો અઢળક પ્રેમ, માતાનું નિર્મળ વહાલ એ ભેગા થઈને આકાશમાં ચઢે, એની વાદળી બંધાય અને એ વાદળી અંધરાધાર વરસે, એનું નામ દીકરી. માતા પિતાના સ્મિત પાછળનું રુદન વાંચી શકે તો તે દીકરી છે. દીકરી એટલે માતા પિતાના વિષાદી મનનો સંગાથ. દીકરી એટલે પ્રભાતના ફૂલ પરનું ઝાકળ બિંદુ, જેના મૂલ્યાંક સ્પર્શમાં તમને તમારા અસ્તિત્વની સાર્થકતા અનુભવાય છે. પારણું પુખ્ત વયનું થાય એટલે હિંચકો કહેવામાં આવે છે. આ સંદર્ભમાં દીકરી એ પ્રેમનું પારણું, જ્યારે માં સમર્પણનો હિંચકો છે. દીકરીના ચપટી કજવાળા સામે એક કરોડ સૂર્ય પણ ઝાંખા પડી જાય છે. ખુદ સૂર્યને આંગણે જો દીકરીનો માંડવો બંધાય તો સૂરજને પણ ખબર પડે કે અંધારું શું ચીજ છે. ઘરમાંથી એક વાસણ કે ખિસ્સામાંથી મોબાઈલ ચોરાઈ જાય એ ઘટનાને વર્ષો સુધી યાદ રાખીએ છીએ, પરંતુ દીકરી જેવી દીકરી એની સાસરીમાં ખોવાઈ જાય છે તે ઘટનાને કોઈ યાદ રાખતું નથી. લગ્ન બાદ કન્યા વિદાયને શબ્દમાં ઉતારવી કઠિન છે. કવિ સુરેશ દલાલે તેમની કવિતામાં બખૂબી વર્ણવી છે. દીકરી ચાલી પોતાને સાસરે, મૂકી મા બાપ ભાઈને આશરે. ગુંજતી ઘરની દિવાલો થશે મૂંગી ને મૌન એનું ખૂંચશે. ઠામ ઠેકાણું મળ્યું એની હાસરે, પણ આંસુઓ છલકે ઉદાસ રે. પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું, એના મન ગમતા આકાશ પાસે દોડી ગયું. જાણે શ્વાસથી છૂટો પડ્યો શ્વાસ રે. દીકરી વિદાયનો પ્રસંગ તો ભલભલાને રડાવે એવો છે. જેની મૂછે લીંબુ લટકતા હોય તલવારની અણીએ, જેની આંખ ભીની ન થાય, પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારે જીવવાની ઝંખનાને પ્રજ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી છે ક્ષમણું, પોતાનું તોય પરાયું, પરાયું તોય પોતાનું. દીકરી એટલે દીકરી. ઝાંઝરનો ઝણકાર અને બંગડીનો રણકાર તેના જ ઘરમાં ગુંજે છે જેના નસીબમાં દીકરી હોય. દીકરો વારસ છે તો દીકરી પારસ છે. દીકરો અંશ છે તો દીકરી વંશ છે. દીકરો માન છે તો દીકરી સમાન છે. દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે. દીકરો ફૂલ છે તો દીકરી ફોરમ છે. દીકરો દવા છે તો દીકરી દુઆ છે. દીકરો ગરજ તમેટ છે તો દીકરી વરસતી વાદળી છે. દીકરી સ્વર્ગથી પણ સુંદર છે. પિતા ફક્ત એક પુષ્પ માંગે અને આખી વસંતને ઘરમાં લઈ આવે તે દીકરી. દીકરી વગરનો બાપ અધૂરો છે, તેથી જ ગવાય છે કે દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. આભાર.